હું છું મનોજ અગ્રાવત, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું જનતાના મુદ્દાની કે નવી સંસદ અને નવી ચર્ચા। દેશ માટે એક સૌથી મોટું આશાનું કિરણ છે કે નવી સંસદ શું થશે। નવી સંસદમાં નવી ચર્ચા છે તે શરૂ તો થઈ છે પ્રથમ દિવસે, પણ આ ચર્ચા ક્યાં જઈને અટકશે। આજે ગણેશ ચતુર્થીના દિવસે 19 સપ્ટેમ્બરના રોજ સરકારે નવી સંસદમાં બપોરે 2 અને 12 વાગે મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું। કાયદા મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું કે અમે ઐતિહાસિક બિલ રજૂ કર્યું છે। જે બિલ છે ઐતિહાસિક કઈ રીતે છે તે હવે ખબર પડશે। મહિલા અનામતમાં મહત્વની વાત એ છે કે હાલમાં લોકસભામાં 82 મહિલા સાંસદ છે। આ બિલ જો પાસ થયું તો 181 મહિલા સાંસદ સંખ્યા થઈ જશે। નવી સંસદમાં લોકસભાની કાર્યવાહી શરૂ તો કરવામાં આવી, પણ પ્રથમ દિવસે ચર્ચા હોબાળો બધું જોવા મળ્યું। લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યા બાદ નવી સંસદમાં પોતાના પ્રથમ જ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, પ્રથમ સત્ર માટે દરેકને શુભકામનાઓ। ભારત માટે આ ગર્વની ક્ષણ છે। ભવન બદલાયું છે, ભાવ અને ભાવનાઓ પણ બદલવી જોઈએ। નવા સંકલ્પ સાથે ભારત આગળ વધી રહ્યું છે। વિજ્ઞાનની દુનિયામાં ચંદ્રયાન 3ની સફળતા દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે। ભારતના નેતૃત્વમાં G20નું ગૌરવપૂર્ણ સંગઠન એ ભારત માટે ગર્વની ક્ષણ છે। પીએમ મોદીએ પણ કહ્યું કે ભૂતકાળની કડવાશ ભૂલીને આગળ વધીએ। ભાવના જે બદલાવી જોઈએ એ ખૂબ જ મહત્વની વાત તેમણે કરી। મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ તો કરવામાં આવ્યું, જ્યારે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ સંસદમાં રજૂ કર્યું। આ પહેલાં પીએમ મોદીએ તમામ પક્ષોને બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી। જ્યારે કેન્દ્રીય મંત્રીએ આ બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો। મહિલા અનામત બિલ હેઠળ વિધાનસભાની 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે। આ ઉપરાંત મહિલાઓને લોકસભામાં પણ 33% અનામત મળશે, એટલે કે 181 બેઠકો મહિલાઓ માટે જ અનામત રહેશે। તેમજ દિલ્હી વિધાનસભાની જે છે તેમાં મહિલાઓને પણ 33% અનામત મળશે। નવી સંસદમાં પહેલા સંબોધનમાં જે પીએમ મોદીએ કીધું કે આજે અમારી સરકાર મહિલા આરક્ષણ બિલ રજૂ કરશે। તેનું નામ નારી શક્તિ વંદન અધિનિયમ હશે। આ બિલનું નામ છે તે નારી શક્તિ વંદન અધિનિયમ રાખવામાં આવ્યું છે અને ચૂંટણી હજુ દૂર છે, એટલે જેટલો પણ સમય આપણી પાસે છે હું માનું છું કે અહીં જે જેવો વ્યવહાર કરશે તે નક્કી કરશે કે અહીં કોણ બેસશે અને ત્યાં કોણ બેસશે। જે ત્યાં બેસવા માંગે છે તેનું વર્તન કેવું હશે તે પણ આવનારા સમયમાં તેનો ફરક દેશ જોશે। આમ પીએમ મોદીએ ઇશારામાં ઘણું બધું કીધું ને અટલજીના કાર્યક્રમમાં ઘણી વખત આ મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું, બધું અમે તેને પાસ કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહીં અને તેના કારણે સપનું અધૂરું રહ્યું। ભગવાને મને મહિલાઓના સશક્તિકરણ અને તેમની શક્તિને આકાર આપવાનું કામ કરવા માટે પસંદ કર્યો છે। પીએમ મોદીએ મહિલા અનામતને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપ્યું છે। હવે જોવાનું રહ્યું કે આ બિલ ઉપર ચર્ચા છે એક આવતીકાલે લોકસભા અને પરમ દિવસે રાજ્યસભામાં થશે, પણ 30 વર્ષથી આ મહિલા અનામત આપવાનો પ્રસ્તાવ છે તે પેન્ડિંગ છે। સૌથી પહેલાં 1974માં શરૂઆત થઈ હતી। આવો આજે સાંભળીએ પીએમ મોદીએ શું કહ્યું। ऐसे कुल पल जीवन में प्राप्त होते हैं और आदरणीय अध्यक्ष जी नए सदन के प्रथम सत्र के प्रथम भाषण में मैं बड़े विश्वास और गर्व से कह रहा हूं कि आज की ये पल, आज का ये दिवस संवत्सरी हो, गणेश चतुर्थी हो, उससे भी आशीर्वाद प्राप्त करते हुए इतिहास में नाम दर्ज करने वाला समय है। हम सब के लिए पल गर्व की पल है। તો પીએમ મોદીએ કહ્યું કે આ ગર્વની પળ છે ને હવે અર્જુન મેઘવાલે અનામત બિલ છે તે રજૂ કર્યું અને તેમણે પણ ખૂબ જ મહત્વની વાત કહી। यानी नारी शक्ति वंदन अधिनियम 2023 को सदन में पूर्व स्थापित करने की अनुमति दी जाए। मैं बोलना भी चाहता हूं सर, सप्लीमेंट्री बिजनेस में देखिए बिल को अपलोड सप्लीमेंट्री बिजनेस में देखिए
તો આપણે સાંભળ્યું કે નવી સંસદ અને નવી ચર્ચામાં હોબાળો પણ જોવા મળ્યો અને કેટલાક આમંત્રણોને પણ ખાસ આમંત્રિત જે મહેમાનોને કરવામાં આવતા નવી સંસદમાં. આ પ્રસંગે કંગના રાણાવતે પણ ખાસ મહત્વની વાત કરી. National Career Site. This is a wonderful idea, and it's all because of our Honorable Prime Minister Shri Narendra Modi and his government and his thoughtfulness towards. તો આ સાથે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ભાજપના નેતા પ્રકાશ ઉપાધ્યાય, કોંગ્રેસના નેતા મુકેશ પંચાલ, સાથોસાથ રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી, સ્મિતાબેન પંડ્યા અને દિલીપ યશવર્ધન છે. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચર્ચાની શરૂઆત કરીશું મુકેશ પંચાલથી. મુકેશભાઈ, વાત એ છે કે નવી સંસદ અને નવી ચર્ચા, અને નવી ચર્ચામાં પહેલો જ મુદ્દો છે મહિલા અનામતનો. સૌથી પહેલા તો આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી જે નવી સંસદના ભવનનું ખુલ્લું મૂક્યું, એના માટે દરેક સાંસદો અને પ્રધાનમંત્રી શ્રી અને દરેકને, દેશના નાગરિકને, એક નાગરિકને આપણે અભિનંદન પાઠવીએ. બીજી વાત એવી છે કે નવી સંસદમાં મહિલા અનામત બિલ પાસ કરવામાં આવ્યું, રજૂ કરાયું. હજી પાસની પ્રક્રિયાઓ બધી ચાલશે, પરંતુ હું એવું ચોક્કસ કહીશ કે અમારા યુવા નેતા રાહુલજીએ આજે ખૂબ સારી વાત કરી, અને કદાચ એમને પણ ગમ્યું હોય કે ન ગમ્યું હોય, પણ દેશની જનતાએ એને માર્ક આપ્યા છે કે દેશની રાજનીતિથી ઉપર ઉઠી અને તમે કામ કરો. આ બહુ જેને કહેવાય કે પ્રશંસનીય વાક્ય છે કે રાજનીતિ પછી હોય, પણ દરેક વસ્તુ જ્યારે કોઈ નીતિ વિષયક નિર્ણય હોય, કોઈ ધ્યાન આપવા જેવી બાબત હોય, ત્યારે એની ઉપર રાજનીતિથી પર થઈને કામ કરવું જોઈએ. આવી વાત માનનીય રાહુલજીએ કરી. બીજી વાત એવી છે કે જ્યારે અમારા પૂર્વ અધ્યક્ષ, સાંસદ અને યુપીએ સરકારના ચેરપર્સન, પૂર્વ ચેરપર્સન હતા એવા માનનીય સોનિયાજીએ એ બિલ વખતે જે ચર્ચા થઈ એમાં જે કોઈ એવી વાત કરતા હોય કે 100% દરેક સાંસદ પોતાની વાત, પોતાની સરકારોની વાત કરતા હોય, પણ એક ઘણીવાર એક એવી ટેકનિકલ વસ્તુ હોય છે કે જે એના લીડર હોય, એ જે કોઈ સાંસદ બોલતા હોય કે જે કોઈ સભ્ય બોલતા હોય એને વાત કરે કે તમે આવી વાત કરો, અને તમે વિચાર કરો કે આ સોનિયાજીએ એ જે કોઈ કોંગ્રેસે કરેલી કામગીરીની વાત કરતા સાંસદ હતા, એમને એવી વાત કરી કે તમે મહિલા આરક્ષણ બિલ જે છે એ મુદ્દા ઉપર જ વાત કરો. તમે સમજો આ કેટલું મોટું વાક્ય કહેવાય. એટલે કોંગ્રેસ પક્ષની વાત કરીએ, જે વિચારધારાની વાત કરીએ, તો એની અંદર જ્યારે આવા કોઈ નીતિ વિષયક બાબતો હોય કે અગત્યની વાત હોય દેશના હિતમાં, અને એમાંય ખાસ કરીને મહિલા અનામત બિલ એટલે દેશની મહિલાઓ માટેનું એક માન સન્માન કહેવાય. અને હું 100% કહીશ કે એના માટે સોનિયાજીએ પણ ખૂબ પ્રયત્ન કર્યા. ડૉક્ટર મનમોહનસિંહજી, પૂર્વ આપણા પ્રધાનમંત્રી શ્રી, જેને આખા વિશ્વની મંદીને ખાળીને આપણા દેશને બચાવ્યો એવા પ્રધાનમંત્રી શ્રીએ પણ આ પ્રયાસ કર્યા હતા. જી, પણ સફળતા હજુ સુધી મળી નથી, અને 30 વર્ષથી હજી મારું વાક્ય જ પૂર્ણ કરે. પણ એન કેન પ્રકારે જે રીતે અત્યારે આ ઇન્ડિયા ગઠબંધન છે, એમનું એનડીએ છે, પૂર્વ સરકારોમાં પણ બીજા બધા સાથી પક્ષો હતા, ક્યાંક ને ક્યાંક મતાંતરમાં એમને સફળતા ન મળી. આ એમના પણ એક પ્રવક્તાએ કબૂલ કર્યું કે ભાઈ વાજપેયીજીએ પણ આ રજૂ કર્યું હતું ને ડેટા એકત્રિત ન કરી શકે એટલે ન થઈ શક્યું. પણ આજે થયું તો હું એવું માનું છું કે ખૂબ સારી વાત છે. અને ચોક્કસ હું એવું કહેવા માંગુ છું કે આજે 80 સાંસદની જગ્યાએ 181 સાંસદ આવનારી ચૂંટણીમાં સંસદમાં બેસશે તો આપણા દેશ માટે ગર્વની વાત છે. એમાં કોઈ જો એમાં મહિલા, ભાજપ, કોંગ્રેસ, બીજા પક્ષ, દરેક પક્ષના હશે, એમાં તો કોઈ એક પક્ષની વાત નથી. જે પ્રજા ચૂંટશે આવશે, પણ મહિલાઓ માટે ખૂબ સારી વાત થઈ છે એવું હું ચોક્કસ કહીશ. અને એક વાત હું કહી દઉં, પછી મારો બીજા સ્પેલમાં વાત કરી કે આ જે મહિલાઓ જે ચૂંટાય અને આજે
અનામત બિલ પસાર થયું એટલે એમની એક શક્તિ વધી. તો હું કહું છું ચોક્કસ મહિલાઓ માટે એક એવું સ્થાન મજબૂત થશે આપણા દેશમાં અને ગુજરાતમાં કે કોઈ મહિલાએ કોઈ, હું જનરલ દાખલો આપવા માંગુ છું કે કોઈ મહિલા અને પુરુષ અત્યારે સમાનતા હોવી જોઈએ, સમોવડી છે બરાબર, પણ એમાં પણ ક્યાંક ને ક્યાંક હજી એવું છે કે કોઈ મહિલાએ એવી ભૂલ કરી જે કદાચ એના ન કરવી જોઈએ, તો એ ભૂલ કરી એની સજા જાણે એટલી બધી હોય કે મહિલાને જીવવું મુશ્કેલ થઈ જાય. અને જો એ જ ભૂલ પુરુષ વારંવાર કરતો રહે તેને વાંધો ના આવે. આવા ક્યાંક દાખલા થયા છે. હું ચોક્કસ માનું છું કે આ સમયે કહેવા માંગીશ મહિલા સમોવડી છે, કદાચ પુરુષ પણ ભૂલ કરે, સ્ત્રી પણ ભૂલ કરે, પણ એને એક જતું કરીને આગળનું જીવન ચાલે એ ભાવના સાથે ચાલે એવી આ સાંસદો કામ કરે એવી મારી ખાસ વિનંતી. જી, આપણે ભાજપ નેતા પ્રકાશભાઈને સાંભળીએ. પ્રકાશભાઈ, વાત છે કે આજે નવી સંસદ, નવી ચર્ચા શરૂ તો થઈ છે, પણ ક્યાંક ને ક્યાંક ફરીથી વિવાદ, વિરોધ, બંટોળ, હોબાળો ફરી પ્રથમ દિવસે જ જોવા મળ્યો છે. દર વખતની જેમ આજે પણ મનોજભાઈ, આપને, આપના કેટવીના દર્શકોને, મારા કો પેનાલિસ્ટને અને તમામને આજે ગણેશ ચતુર્થીની શુભકામનાઓ અને મિચ્છામી દુક્કડમ. અને જે નવી સંસદમાં આજે પ્રવેશ કર્યો છે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી, પ્રધાન સેવક અને સાથી તમામ સાંસદોએ એ એમની સાથે જે પ્રવેશ કર્યો છે એ બદલ દેશને અને સૌને અભિનંદન, ધન્યવાદ. હવે મારા મિત્ર મુકેશભાઈએ જે રીતે વાત કરી કે આજે કોઈ નેગેટિવ કોઈ ચર્ચાનો વિષય જ નથી, પોઝિટિવ જ છે. અને આ જે બિલ તમે જુઓ કે 1996માં 40 મહિલાઓ હતી, બરોબર, અને અત્યારે 19માં 78 છે. એમાં મેક્ઝિમમ મહિલાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓને ઘણા રાજ્યોમાં પણ ગવર્નરોની નિમણૂકો કરી છે. આપણા રાષ્ટ્રપતિ પણ મહિલા છે. કઈ જાતિના છે કંઈ નહીં, આપણે કોઈ એનું ડિસ્કાઉન્ટ લેવું નથી મારે, પરંતુ ગવર્નરે અને ભાજપના શાસનની અંદર છેલ્લા 10 વર્ષથી વાજપેયીની સરકારથી માંડીને જોઈએ તો કેબિનેટ કક્ષાના જે મંત્રાલય મંત્રીશ્રી હોય છે એમાં ક્લાસ વન કેબિનેટ મિનિસ્ટરો મહિલાઓની, સુષ્મા સ્વરાજજી હોય, સીતારામન હોય, સ્મૃતિ ઈરાનીજી હોય, કોઈ બી હોય. તમે જો ગુજરાતના પણ ઘણા મહિલાઓ છે પ્રધાનમંડળમાં. એટલે મહિલાઓનું સ્થાન અને એની જે મુકેશભાઈ પંચાલ સાહેબે કીધું એ રીતે સમોવડિયા, પુરુષોની સમોવડિયા તરીકે એમને રાખવામાં આવે અને રાખતા આવીએ જ છીએ. અને આ બિલ કાલથી શરૂઆત થશે ચર્ચાઓની, અને મને વિશ્વાસ છે કે આ બિલ પાસ થશે. હજી એક બિલ આવશે, બીજા બિલો પણ કદાચ પેન્ડિંગમાં હશે સાહેબ આપણે સરકારમાં, પણ એ પણ રજૂ થશે. જી, આપણે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક પાસે શું. પ્રશાંતભાઈ, વાત એ છે કે નવી સંસદ, નવી ચર્ચામાં જે બિલ જે આવતીકાલથી જે શરૂઆત થશે, તો આ બિલના લાભાલાભ ઉપર જ સૌનું ધ્યાન છે કે શું આ બિલ ફરી અટકશે કે પછી પહેલા જ ધડાકે પાસ થઈ જશે? આધારે લોકસભા, રાજ્યસભામાં બહુમતીમાં કે બહુ ચેલેન્જ નહીં આવે. અને બિલ જે દિવસથી વિચારવામાં આવ્યું છે 1996, અને તમે એકદમ એની પહેલા, આની વિશેષતા તમે જુઓ કે દેશની મુખ્ય 2 પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ આ બિલ ઉપર સહમતિ પહેલા દિવસથી સાધી રહ્યું છે. એટલે વિરોધ જો કોઈએ કર્યો છે તો માત્ર સપા અને આરજેડી જેવા, બીએસપી જેવાએ કર્યો છે. ભાજપ, કોંગ્રેસ કે લેફ્ટિસ્ટે નથી કર્યો. એટલે એનો મતલબ બહુ ક્લિયર છે કે પ્રમુખ પાર્ટીની બિલ પહેલા દિવસથી જ છે અને બંને જણા આવા જોડે પણ છે, સહમત છે. હવે આ બિલ અત્યારે જેમ જેમ આગળ આવે છે એમ આપણી પાસે આવતું ગયું ડિટેલ્સ. બિલની થોડી ઘણી ચર્ચા મને લાગે છે, કારણ કે સવારથી આપણે બધાની પર ચર્ચા બધા અલગ અલગ ચેનલોમાંથી કરીએ છીએ, પણ બિલની 2-3 પ્રમુખ વાતો અત્યારે સામે આવી છે. એટલે મને એવું લાગે છે કે આની અસર 24ની ચૂંટણીમાં કે ગઠબંધન ઉપર થતી નથી, કારણ કે વસ્તી ગણતરી આધારિત, એટલે હવે નેક્સ્ટ વસ્તી ગણતરી 2026માં થશે. એટલે કદાચ આ બિલ બંને સદનમાં પસાર થઈ જશે, પણ અમલીકરણ 2024ની ચૂંટણીમાં નહીં થઈ શકે. આનું અમલીકરણ 2029માં થઈ રહ્યું છે, હમણાં જ મળતી માહિતીના આધારે. એટલે 29 સુધી તો આની ચર્ચા કરવાનો આમે મતલબ નથી રહેતો, કારણ કે અમલીકરણ 2029માં થવાનું છે. બિલ પસાર 100% થશે. આ વખતે સંખ્યાબળ પૂરતું છે, એટલે બંને બાજુથી મેજોરિટી પણ મળવાની છે, એટલે પસાર થશે.
હવે રહ્યો સવાલ નવી સંસદનો. આમ તો આપણે બધા બહુ જ નાના પડીએ છીએ કે આ 543 વત્તા 235 જે આપણે ચૂંટીને મોકલીએ છીએ રાજ્યસભા સિવાયના, એ આપણા કરતા ઘણા 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 હોશિયાર ને બુદ્ધિશાળી છે. ભલે નાની મોટી ચર્ચામાં અંદર શોર બકોર કરીને ચાલવા નથી દેતા સંસદ. આપણે એક જ વિનંતી કરી શકીએ કે સંસદ ચાલવા દેજો. હારામાં હારું સંસદ 971 કરોડના ખર્ચે બનાવ્યું છે. જનતાના ખૂબ પરસેવાની આવકના ટેક્સમાંથી તમે હારામાં હારી સગવડ ત્યાં ભોગવી. ચર્ચા કરજો બાપ, ચર્ચાને ચાલવા દેજો અને ત્યાં હોબાળો ના કરતા અને એકબીજાને આમ કાદવ ઉછાળી અને એકબીજા ખરાબ છે એવું વ્યક્ત કરવાનો પ્રયત્ન ન કરી દેશ હિતમાં, જન કલ્યાણમાં, દેશની જનતાના પ્રશ્નોનો અવાજ અંદર સારી રીતે ઉઠાવજો. તમને હારામારી ફેસિલિટી ત્યાં અંદર આપી છે એને ભોગવજો અને દેશની ચિંતા કરજો. બિલ પસાર થવાનું જ છે. અમલીકરણ માટે 2-3 વસ્તુ જે ટેકનિકલ અમારી સામે આવ્યું છે કે વસ્તી ગણતરી હવે પછી નવું સેન્સસ જે છેલ્લું 2011નું છે એ હવે પછી 2026માં આવશે. એટલે એના આધારે એની જે ટોટલ જનસંખ્યા થાય એના 33% અનામત પ્રમાણે 543 બી નહીં, કારણ કે ડિલિમિટેશન્સ થશે હવે. એટલે 543 નો આંકડો મને લાગે છે 675 680 જે બી થાય નવું સીમાંકન એના આધારે 33%, એટલે જે અત્યારે જે આપણે ગણી રહ્યા છીએ 181 એમાં પણ વધારો આવશે 33% પ્રમાણે. એટલે 2029માં કદાચ આનું અમલીકરણ થાય ત્યારની આખી ચર્ચા અલગ છે. અત્યારે બિલ પસાર થશે. નાના મોટા ગ્રજીસ એકબીજા ગઠબંધનના ઘટક પક્ષોમાં છે, પણ ગઠબંધનનો જે મેઇન એજન્ડા છે કે માત્ર મુદ્દા આધારિત રાજનીતિ કરી અને મોદી અથવા બીજેપી વર્સિસ ઓલ જે ભેગું થયું છે એને મુદ્દાઓને લઈને જવું છે. તો નાના મોટા બિલના હિસાબે કઈ ગઠબંધન તોડાવવાનું નથી. લોકોને એવી પણ આશંકા છે કે લાલુ યાદવ વિરોધ કર્યો તો શું આરજેડી બહાર જશે, સમાજવાદી પાર્ટી બહાર જશે? ના, બિલકુલ નહીં જાય. યુપી અને બિહારની 120 સીટ આમાં બહુ મુખ્ય ભૂમિકા ભજવવાની છે. ત્યાં બીજેપી જોરશોરથી પ્રચાર કરશે કે તમારી ઘટક પાર્ટી આનો વિરોધ કર્યો છે, મહિલાઓનો પણ વિરોધ કર્યો છે અને તમે એને વોટ ના આપતા. આ લોકોનું બહુ ક્લિયર છે કે મહિલા આરક્ષણ બિલ અમારા માટે અમલીકરણ છે એટલે બાજુ પર છે. હવે મુદ્દા આધારિત રાજનીતિ કરવા આવ્યા છે અને બીજેપીને કેવી રીતે સત્તાથી દૂર રાખવું એ અમારો મુખ્ય એજન્ડા છે. એટલે ઇલેક્શન પર આની કોઈ એવી અસર નહીં આવે. મહિલા આરક્ષણ બિલ બહુ જ જરૂરી હતું. આજની તારીખમાં તમે જુઓ તો જેન્ડર ઇક્વાલિટીની દ્રષ્ટિએ પણ આપણે 55-45 ઉપર તો બેઠા છીએ વસ્તી આધારિત જોવા જાવ તો એ પ્રમાણે 33% અનામત જે પહેલા દિવસથી વિચારણા છે બહુ સારું છે. આપણે એને બિરદાવીએ છીએ. અને છેલ્લે મારી એક નાનકડી વાત કે 195 જેટલા દેશ વિશ્વના નકશામાં છે, એમાં એકમાત્ર સ્ત્રીલિંગ દેશ ભારત દેશ, જેને ભારત માતા તરીકે ઓળખીએ છીએ, એ ભારત માતાની મહિલા સંતાનોને આજે બહુ જ સારી એક એવી આઝાદી જો આપી છે. તો ભારત માતાની આ દીકરીઓને અભિનંદન કે એમનું આરક્ષણ આપવામાં આવ્યું છે. અને છેલ્લી વાત કે અત્યાર સુધી આપણે જોતા હતા કે મહિલાઓના રિઝર્વેશન તો હતા જ, ક્યાંક આપણે મહિલા અનામત મેયરમાં આપ્યું, ક્યાંક સરપંચમાં આપ્યું. તો નરેન્દ્ર મોદી એક ભાષણમાં બોલતા કે હરિયાણાના પ્રભારી તરીકે મેં કોઈને પૂછ્યું કે આપ क्या परिचय, तो कि मैं एसपी हूँ. एसपी એટલે શું? સરપંચ પતિ. એટલે સરપંચ હોય કોણ? પત્ની, પણ એ ઘેર બેઠી હોય અને પતિ અહીંયા હાજરી આપવા આવ્યો હોય. એટલે પણ હવેની મહિલાઓ એવી નથી જે ઘરે બે અને પતિને આગળ મોકલે. ઇક્વલ છે. આઈએએસ, આઈપીએસ, કલેક્ટર, કમિશનર, પ્રોફેસર થી માંડી ઘણા બધા ક્ષેત્રોમાં આગળ વધી છે. તો એ લોકો પણ ભરણફાળ ભરી રહી છે, કામ કરશે, આનાથી સારું કામ કરશે. કદાચ બંને પુરુષ કરતા પણ સારી શક્તિ, વૈચારિક શક્તિ પણ ધરાવે છે. તો એ એનું પ્રદાન આપશે. જરૂરી હતું, ખૂબ સારું કર્યું, આવ્યું, પસાર થાય એવી આપણે આશા રાખીએ અને એનું જલ્દી અમલીકરણ થાય. જી પ્રથમ જી આપણે આપણી સાથે દિલીપ યશવર્ધન દિલ્હીથી જોડાય છે, સિનિयर एनालिस्ट છે. नमस्कार दिलीप सर. नमस्कार सर, पहला दिन और पहले दिन जो संसद में जो आज बहस हुई महिला अनामत के मुद्दे पर, क्या कहेंगे? पहली बात तो मुझसे पहले पैनलिस्टों ने क्या कहा मुझे समझ में नहीं है कि मुझे गुजराती नहीं है जी. पर जो पहला दिन संसद का था उस पहले दिन में सबसे अच्छी बात ये हुई, ये भी एक हिस्ट्री बनेगी और जनरल नॉलेज की चीजें होंगी जो बच्चे चल के आगे पढ़ेंगे, कि सबसे पहले दिन संसद की कार्यवाही में सबसे पहला बिल महिलाओं को लेकर ही रखा गया. और ये विमेन एम्पावरमेंट को लेकर के जो सरकारें जितने भी पब्लिक रिप्रेजेंटेटिव हैं जो संसद में बैठ के देश के लिए कानून बनाते हैं वो महिला सशक्तिकरण की बात करते हैं. तो आज महिला सशक्तिकरण की बात को कानूनी रूप से आधार संसद में दिया है, एक अच्छी शुरुआत. और बाकी जो कल की कार्यवाही थी पुरानी संसद से निकल के नए संसद में जाने की जो 75 सालों की जर्नी बताई गई थी, उस जर्नी में तो हमने ये सुना कि हर नेता ने अपनी ही पार्टी के नेताओं का बखान किया, किसी ने दूसरे के कंट्रीब्यूशन को तो गिनाया नहीं.
ना भाजपा ने कांग्रेस के कंट्रीब्यूशन की बात करी, ना कांग्रेस ने भाजपा के कंट्रीब्यूशन की बात करी। हर व्यक्ति ने अपनी अपनी बात कही। लेकिन आज जो संसद की शुरुआत हुई, जिसमें मोदी जी ने ये भी कहा कि जो अब तक हो चुका उसको भूल करके अब सांसद एक नए तरीके से देश के हित में काम करने की प्रक्रिया को शुरू करें, तो एक अच्छी शुरुआत हम कह सकते हैं। और ये उम्मीद भी कर सकते हैं कि नई संसद में जो नई सरकार बनेगी वो देश को नई ऊंचाइयों पर लेकर के जाएगी। वो चीजें जो देश के लिए करनी चाहिए थी, जो अब तक नहीं हो पाई, जो अब तक बहुत सारी चीजें ऐसी जो राजनीतिक मुद्दे हुआ करते हैं, चाहे वो शिक्षा हो, चाहे वो बेरोजगारी हो, चाहे वो सुविधाएं हो, मेडिकल सुविधाएं हो, सरकारी सुविधाएं हो, उन सारी चीजों में रियलिटी में वो चीजें जनता तक पहुंचे, सिर्फ खाना पूर्ति या स्टैटिस्टिक्स तक सिमट के ना रह जाएं। हम ये उम्मीद करते हैं इस नई संसद में बैठ करके जनप्रतिनिधियों के द्वारा इस तरह के काम किए जाएंगे। दूसरा दिलीप जी, लास्ट 30 साल से ये मुद्दा मतलब अभी वही का वही 30 साल। हाँ, 25 से 30 साल लगभग हो गए हैं। लेकिन 2010 में जब 108वां कॉन्स्टिट्यूशनल अमेंडमेंट एक्ट यूपीए सरकार में लाया गया था, उस समय ये राज्यसभा से पास भी हुआ, लेकिन क्योंकि संसद भंग हो गई इसलिए वो लोकसभा से पास नहीं हो पाया और बिल कानून का रूप नहीं ले पाया। लेकिन ये मामला शांत नहीं हुआ। अभी 2021 में एक महिलाओं की फेडरेशन है, समथिंग नेशनल फेडरेशन ऑफ इंडियन वुमेन, उन्होंने सुप्रीम कोर्ट में पिटीशन भी फाइल करी थी इस बात को लेकर के, जिसमें सुप्रीम कोर्ट ने सेंट्रल गवर्नमेंट से स्ट्रिक्टली कहा कि आप अपना स्टैंड क्लियर करें कि आप ये बिल लागू करना चाहते हैं या नहीं चाहते हैं, लाना भी चाहते हैं या नहीं चाहते हैं। तो इसको लेकर के कार्रवाई उठा पड़ चल रही थी। लेकिन अब ये जो इलेक्शन का माहौल आया है, 2024 का इलेक्शन है, उसके पहले 5 राज्यों के चुनाव हैं, तो इलेक्शन के मद्देनजर ये एक अच्छा मुद्दा है इस समय। अभी जो सुनने में आ रहा, और पता नहीं कितना सत्य है, मैं इस पर कोई अथॉरिटेटिव स्टेटमेंट नहीं दे सकता हूँ, कि अभी शायद ये बात चल रही कि इस बिल को लागू किया जाएगा डीलिमिटेशन की प्रक्रिया के बाद। अगर डीलिमिटेशन की प्रक्रिया करें तो जो आर्टिकल 82 में डीलिमिटेशन की प्रक्रिया है, वो डीलिमिटेशन सेंसस के बाद हो सकता है। सेंसस अभी तक हुआ नहीं, जो 2026 में होना शायद प्रस्तावित है। तो अभी ये कानून अगर प्रपोज हो भी जाएगा, बन भी जाएगा, तो इसको लागू किया जाएगा 2026 तक या उसके बाद। तो तब तक इस पर राजनीति चलती रहेगी। अभी तो इस कानून के बनने में अड़चने आएंगी, इस पर बहस होगी। फिर कानून की जो मॉडस ऑपरेंडी होगी कि रिजर्वेशन 33% जिसकी बात करी जा रही है, वो 30% इन टोटो होगा, टोटलिटी में होगा। जो एससी एसटी ओबीसी का रिजर्वेशन पहले से है, उसके अलावा 33% होगा, क्योंकि हर आदमी का एक अलग अलग वर्जन आएगा। जो उस कैटेगरी से होगा वो ये कहेगा कि जो हमारा पहले से रिजर्वेशन है उस पर इंप्रूवमेंट नहीं होना चाहिए, 33% इन एडिशन होना चाहिए। तो अब ये दोनों सदन और सदन में बैठे ये अधिनियम में प्रावधान है कोटा विद इन द कोटा। दिलीप जी, कोटा विद इन द कोटा का एक प्रोविजन कर दिया गया है अधिनियम में। इस पर क्या प्रस्ताव पारित होगा ये भी तय नहीं है। वही मैं कह रहा हूँ कि इस पर तो जो जनप्रतिनिधि बैठे हैं वो इस बात को विचार करेंगे कि इसको कैसे लागू किया जाए। इन टोटल 33% किया जाए कि 33% में जो पहले से रिजर्वेशन है वो अलग रहेंगे, इन एडिशन टू 33% लागू किया जाएगा। ये जो वहाँ हमारे प्रतिनिधि लोग बैठे हैं, और उसमें भी आगे चल के कास्ट फैक्टर का भी जो फॉर्मूला है वो भी आगे आ सकता है कि जनरल है, ओबीसी है, कितनी महिला को कौन से कास्ट से टिकट दी जाए, उसमें भी कुछ मतलब मामला। जी, अभी जो ओबीसी का और एससी एसटी का कोटा रिजर्व है हमारे कॉन्स्टिट्यूशन में, उसको इसमें किस तरीके से इंक्लूड किया जाएगा, वो सेपरेट रहेगा, ये इन एडिशन टू दैट 33% करेंगे कि वो इंक्लूडिंग 33% होगा। अभी ये एक बहुत बड़ा बहस का मुद्दा है। अब इस पर संसद किस तरीके से अपने डिसीजन को लेती है, ये आने वाला समय हमें बताएगा। जी दिलीप जी, अपनी સાથે સ્મિતા પંડ્યા પણ જોડાય છે રાજકીય વિશે। સ્મિતાબેન, વાત એ છે કે મહિલા અનામતની જે ચર્ચા આજકાલ નથી થઈ રહી, છેલ્લા 30 વર્ષથી થઈ રહી છે। ચાહે વાજપેયીની સરકાર હોય, મનમોહન સિંહની સરકાર હોય, દેવગૌડાની સરકાર, તમામ લોકોએ પ્રયાસ તો કરી જોયા છે પણ સફળતા મળતી નથી। અને પીએમ મોદી આજે એ જ કહ્યું કે વાજપેયીનું જે અધૂરું સપનું રહ્યું છે તેને કદાચ મને પૂરું કરવા પણ મોકલ્યા હોય। अपना ऑडियो म्यूट से अनम्यूट करो स्मिताबेन। जी जी बोलो, जी बोलो। હા, મહિલા અનામતના મુદ્દે 1974 થી મોટેભાગે સુધીના આ જે સમયકાળ દરમિયાન અલગ અલગ સંસદમાં સત્રમાં દર વખતે જ્યારે રજૂઆત થતી
અને ધીમે ધીમે કોઈ પણ મુદ્દાના કારણસર એ પાછી ઠેલાતી હતી અને ત્યારે આ મહિલા આ નવા સંસદમાં આપણે આ સત્રમાં મહિલા અનામતને જ્યારે માન્યતા મળવાની છે તે ખરેખર ખૂબ જ સારી બાબત છે મહિલાઓ માટે. આમ તો જો તમે મહિલાઓ એટલે આપણી આબાદીના 50% અમે મહિલાઓ કહેવાય સૂત્રધાર તરીકે, તો 50% હોવું જ એવી અમારી મહિલાઓની તો પહેલેથી માંગણી રહી છે. છતાં પણ અત્યારે 33% સુધી તો આવ્યા છીએ, ઘણી સારી બાબત છે. અત્યાર સુધી જેટલા પણ ચર્ચાઓ થઈ, મુસદ્દાઓ તૈયાર થયા હોય એને માન્યતા સંસદમાં મળતી નહોતી, પરંતુ અત્યારે હાલ આપણે જોઈએ કે નવા સંસદમાં નવી જગ્યાએ અત્યારે હાલ મહિલાઓ માટે જે આ પરિસ્થિતિ અત્યારે હાલ જે થઈ રહી છે સારામાં સારી બાબત છે, એ આવકાર્ય છે. અને બીજી વસ્તુ એ રહી કે જયારે મહિલાઓ પોતાના ક્ષેત્રમાં આગળ વધતી છે, દરેક જગ્યાએ જોબ પર હોય છે કે પછી રાજકીય ક્ષેત્રમાં હોય છે કે પોતાના સમાજમાં હોય છે, એ ખરેખર ખૂબ જ સારું કામ કર્યું છે ને એટલી સરસ રીતે કામ કરતા હોય છે કે એક કહી શકાય કે એમને ફક્ત એક તક આપવાની જરૂર હોય છે. અને આ તક અત્યારે હાલ મહિલાઓને મળી રહી છે, ખૂબ જ સારી બાબત છે. ધીમે ધીમે અત્યારના વર્ષોમાં મહિલાઓ ઝઝૂમતી રહી છે અને ઘણી બધી મહિલાઓ પોતાના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ઇન્દિરા ગાંધીથી માંડી એટલે અત્યારે હાલ સુષ્મા સ્વરાજજીને પણ યાદ કરવા પડે કે એ પણ ખૂબ જ સારી રીતે આ બાબત માટે રજૂઆત કરી હતી. તો આ એક બાબત એ છે કે ખરેખર સલામને પાત્ર છે. અને અત્યારે આ નવા સંસદમાં જયારે આ મુસદ્દો ગળા છે ને એની મંજૂરી મળશે, ખરડો પસાર થશે અને એનો અમલ ભલે થતો મોડો, પણ એ અત્યારે હાલ અમારા માટે તો એક આનંદની બાબત છે. મનોજભાઈ. જી મુકેશભાઈ, મુકેશભાઈને પ્રશ્ન, મુકેશભાઈ જે આપણા અલગ અલગ પેનલિસ્ટે ભલે જે વાત સારી કરી છે, પણ જે અગાઉ જે બિલ ફાડવાની ઘટના ઉપર ફરીથી આપણા બેકગ્રાઉન્ડમાં જઈશ કે બિલ ફાડવાની ઘટના એટલી હતી કે એમના જે સમાજ છે એને પ્રતિનિધિત્વ નહોતું મળતું, પોતાની જ પાર્ટીના પોતાના જ લોકો સામે થયા હતા. હવે આ જે દિલીપ યશવર્ધને પણ કીધું, પ્રશાંતભાઈ કીધું કે હજુ શું આમાંથી નીકળશે, 33%માંથી જ કેટલા કાસ્ટ થશે હજુ કોઈ નક્કી નથી, પણ જરૂરથી જે જ્ઞાતિને કદાચ તક ના મળતી હોય તો એ જ પાર્ટીના લોકો આગળ આવવાના છે વિરોધ માટે. જો તમને કહું કે આજની દેશની પરિસ્થિતિ અને એ વખતની દેશની પરિસ્થિતિ વચ્ચે બહુ મોટું અત્યારે એક તફાવત દેખાય છે. આજે જ્યારે આ ઇન્ડિયા બન્યું છે ત્યારે હું ચોક્કસ કહીશ કે એ કોઈક એક કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે બન્યું છે. એ વખતે પણ સરકારો હતી ત્યારે કોમન મિનિમમ પ્રોગ્રામ બનતા જ હતા, પણ અત્યારે જે દેશની પરિસ્થિતિ છે એમાં જે દરેક વિરોધ પક્ષ એક થયા છે એમાં હું માનું છું કે આવા મતાંતર ઓછા થશે અને એક લાઈન ઉપર, એક સ્ટેજ ઉપર આવી અને આમાં જે કંઈ ત્રુટીઓ હશે એના ઉપર ચર્ચા કરશે, પણ મહિલા અનામત બિલ પાસ કરશે એવું મને ચોક્કસ લાગે. હવે બીજી વાત એક મારે કરવી છે કે મહિલા આ બિલ પાસ થઈ જાય, હજી થઈ જાય, એની ચર્ચા થાય, એ બધું થશે, પણ હું જે પ્રશાંતભાઈએ વાત કરી ખૂબ સાચી છે કે જે વસ્તી ગણતરીની જે વાત છે ને એ જે હવે 2029માં જે ચૂંટણી આવશે તેની અંદર આ લાભ મળી શકશે અને એ પહેલા વિધાનસભાની જે ચૂંટણીઓ છે એની અંદર કદાચ લાભ મળી શકે. બાકી આ 2024ની ચૂંટણીમાં હું માનું છું ત્યાં સુધી આ લાભ નહીં મળે. એટલે માનનીય વડાપ્રધાન શ્રી આ બિલ લાવ્યા સારી વાત છે, પણ હું એવું માનું છું કે આપણે થોડીક લેટ કર્યું એવું લાગે છે, યા તો ચૂંટણી આવવાની છે અને એનો લાભ લેવા માટે કર્યું છે. એ કંઈ બહુ પ્રજાના સમજમાં નથી આવતું ને ઘણા બધાને સમજમાં નથી આવતું કે આ સ્ટોક અત્યારે કેમ. જો કદાચ વહેલું હોત ને ગણતરી કરવામાં થોડાક સફળ વહેલા થયા હોત તો મને લાગે છે કે આ જ લોકસભાની અંદર મહિલાઓને વધારે સ્થાન મળી શકે તેવું મારું ચોક્કસ કહેવું. બીજી વાત એવી છે કે આ જે 2024માં નહીં થાય એના કારણે એ જે સરકારની ઉદાસીનતા છે ને એ પણ લોકો નોંધ લેશે. હવે બીજી વાત એવી છે કે આપણા જે મંત્રીઓ છે, મેં હમણાં વાત કરીને કે સોનિયાજીએ કહ્યું, રાહુલજીએ કહ્યું, એની સામે જે મેઘવાલજી એમના કેન્દ્રીય મંત્રી જે રજૂઆત કરતા હતા, હવે આ દરેક જગ્યાએ એક એવી વાત થાય છે કે જે રીતે આપણા મોદી સાહેબ મણિપુર મુદ્દે ગઈ સંસદમાં વાત કરતા હતા અને મણિપુર મુદ્દે ન બોલી અને બીજી બધી ઘણી બધી ભૂતકાળની ને એવી વાતો કરી અને લગભગ 1-1.5 કલાક જેવી વાતો કરીને મણિપુર મુદ્દે ન બોલ્યા એટલે વોકઆઉટ થયો હતો. એવી રીતે આ મેઘવાલજી જે છે એ સંસદમાં જ્યારે વાત કરતા હતા ને ત્યારે એટલી બધી જાણે એમના લીડરોની વાહવાઈ લેવા કરતા હોય
તો એ બહુ ભૂલી ગયા છે. ભલે એ ધાર્મિક છે કે નથી મને ખબર નથી, પણ એ ભૂલી ગયા છે કે એક શ્લોક બોલી ગયા છે અંદર કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા नमस्तस्ते 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 नमो नमः. ये श्लोक होता है, बराबर. उन्होंने ये बोला है या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्ते नमस्ते नमस्ते. ये आप सभी लोग सुन सकते हैं उनकी जो पूरी बहस है उसमें. तो હું એવું માનું છું ચોક્કસ પ્રમાણે કે જ્યારે એક જવાબદાર મંત્રી અને જ્યારે જવાબદાર મંત્રી એક ધાર્મિક મુદ્દા ઉપર લઈ જતા હોય ત્યારે એમણે બહુ જોઈ વિચારીને વાત કરવી જોઈએ, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક કોકનું માન સન્માન કે ઠેસ પહોંચતી હોય છે. એટલે એ સુધારવું જોઈએ. એ કોઈ મુદ્દો નથી, પણ મુદ્દા એવો છે કે જે દેશની જનતાને ક્યાંક ઠેસ પહોંચી શકે છે કે નમસ્તે 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 આપણા લીડરને કરી શકીએ, પણ જ્યારે હું તો અંબાજીનો ભગત છું, જ્યારે આ શ્લોક બોલીએ ત્યારે નમસ્તસ્તે 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 નમો નમો આ જ બોલાય. હવે બીજી વાત એવી છે કે જ્યારે હું એવું માનું છું કે મહિલા બિલ પસાર થઈ ગયું, મહિલા સાંસદો વધી ગયા, પણ એની અંદર જ્યારે આ દેશની અંદર આ ગુજરાતની અંદર મારા મહિલાઓ ઉપર થતા અત્યાચાર બાબતે જે સરકારી ઉદાસીનતા અને જે મહિલાઓ એનો પોતાનો ન્યાય લેવામાં જે અસફળ રહે છે એ સફળ થાય તે દાડે આ બિલ ખરેખર પાસ થયું ગણાય. બીજી વાત એવી છે કે હાલની ગુજરાતની પરિસ્થિતિ તમે જુઓ તો પણ મહિલાઓ ઉપર જે કેસો બની રહ્યા છે એની માટેની કેટલીય ડિબેટો કરી છે, પણ આજે પણ મહિલાની હાલત બહુ કઠિન છે. આજે આંગણવાડીની મહિલાઓ છે, તમે જુઓ એની પાસે એટલું બધું કામ લેવાય છે કે જે આંગણવાડીમાં કામ કરતી હોય છે એના કરતાં એની પાસે બીજા કામ કરાવાય છે, છતાંય પગારનું ધોરણ એનું આટલું નાનું. આ આંગણવાડીની બહેનોની એક અંદરની વેદના છે જે હું કરી રહ્યો છું. બીજી વાત એવી છે કે જે મહિલા જ્ઞાન સહાયક છે એ મહિલાઓના પણ આંદોલન આજે ચાલુ છે. જો મહિલા બિલ પાસ કરીએ તો હું માનું છું કે આ મહિલાઓ જે ચૂંટાશે ને એનું પહેલું ધ્યાન આ આપશે, હું એવું માનું છું. આપણે ભૂતકાળમાં હમણાં જ જે પેલા કુસ્તીબાજની વાત કરીએ, જે વિનેશ ફોગટ અને 3 કુસ્તીબાજો હતા, એમણે જે મંત્રી છે બ્રિજભૂષણજી સામે કેટલી અપવાસ ઉપર ને આ ને તે ને કેટલું આંદોલન, પણ છતાં આજે પરિણામ શું? શૂન્ય. તો પછી મને એમ થાય છે કે આપણે કોઈ યોજના લાવીએ, બિલ સારું લાવીએ, મહિલા માટે લાવીએ, પણ જો એનું અમલીકરણ અને મહિલાઓને ન્યાય આપવામાં જો આપણે જ્યારે અસફળ રહીએ તો મને લાગે છે આવા કેટલાય બિલો કોઈ પણ વસ્તુના પસાર થાય, પણ એનું અમલીકરણ સાચી દિશામાં જો થાય અને જે ખરેખર બિલ પાસ થયું જે મહિલાઓ માટે, એ મહિલાને ન્યાય જો મળે અને એ આપવામાં આપણે સફળ થઈએ તો જ મને એવું લાગે છે કે આ સંસદની ગરિમા, આ બિલની ગરિમા અને એક માનવની ગરિમા જળવાઈ કહેવાય. પ્રકાશભાઈ, વાત એ છે, મુકેશભાઈ, એ જ છે કે મહિલાઓનું તમે સન્માનની એક તરફ વાતો કરો છો, અનામત આપવાની વાત કરો છો, પણ જે કુસ્તીબાજોનો પણ તેમણે દાખલો આપ્યો કે દેશની જે કુસ્તીબાજ મહિલાઓ ન્યાય માંગતી હતી, હજુ પણ ન્યાય નથી મળ્યો. બીજું એમણે ગુજરાતનો પણ દાખલો આપ્યો, જ્ઞાન સહાયક યોજનાનો આપ્યો, આંગણવાડી મહિલાનો આપ્યો, કે ઘર આંગણે મહિલાઓની સ્થિતિ કેવી કફોડી છે. જે અમારા મિત્ર મુકેશભાઈએ જે બ્લેમ કર્યો છે કુસ્તીબાજોની સામેનું ન્યાયની બાબતે, ન્યાય ભાજપને કે પ્રકાશભાઈને કે પાર્ટીને કે સરકારે નથી આપવાનો, કોર્ટને આપવાનો. કોર્ટમાં જે ન્યાય મળશે એને સ્વીકારવામાં આવશે. બીજી વસ્તુ કે પ્રશાંતભાઈ ગઢવીએ જે વાત કરી એની સાથે હું સંમત છું કે આજે વસ્તી ગણતરી થશે એ પછી આ અને ધીમે ધીમે 2029માં જ્યારે આ 33% મહિલાઓનું જે અનામત જે રિઝર્વેશન આવશે એ મારા ખ્યાલ મુજબ 15 વર્ષ સુધી છે. 15 વર્ષે રોટેશન પાછું ચેન્જ થશે થોડું, એ પણ આપણે સમજી લેવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કે કોઈ પણ વસ્તુનું આજે બિલ હોય કે આજે કોઈ વસ્તુ બહાર પડી હોય
એ કંઈ 24 કલાકમાં કે નેક્સ્ટ ઇલેક્શનમાં કે નેક્સ્ટ સિઝનમાં કામમાં ના ફળીભૂત ના પણ થાય, એમાં વાર પણ લાગે. તમે જુઓ કે ગુજરાત સરકાર હોય કે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, 30-40 વર્ષથી પ્રોબ્લેમ હોય કે ભાઈ અહીંયા ગાડી ઓવરબ્રિજ બને કાં તો અંડરબ્રિજ બને તો સુખાકારી થાય. 40-45 વર્ષથી એ લટકતો પ્રશ્ન હોય અને ખાલી ગુજરાત સરકાર એનું ફંડ આપે ને કોર્પોરેશન મંજૂરી કરીને ટેન્ડર બહાર પાડીને પેપરમાં આવે જ્યારે કે ભાઈ આ બ્રિજ બની રહ્યો છે આટલું કિલોમીટરનું અને આટલો પહોળો બનશે, આટલો મજબૂત બનશે અને અહીંથી શરૂ થઈને અહીં જશે, એટલે પ્રજામાં હાશકારો થાય કે ચલો થયું તો ખરું કામ. પછી નીચે લખશે કે આની અવધિ થશે 3 વર્ષની અંદર પૂરું થશે. એટલે કેટલાક લોકોને શું હોય કે ચલો આજે નહીં તો કાલે થશે તો ખરો, 3 વર્ષે તો 3 વર્ષે, કે કેટલા વર્ષ શું થાય હજી તો 3 વર્ષે થશે ને પછી ચૂંટણીનો લાભ નહીં મળે ને એ બધા ચૂંટણીના લાભ લેવાવાળા અમે નથી. અમારે તો શું છે કે નક્કર એનું એ હોય અને નક્કર પરિણામ આવવું જોઈએ. અને પણ બીજું પ્રકાશભાઈ એ છે, આ જે ગેસ્ટો એ જ જાણવા માંગે છે કે જો 2024માં આનો લાભ મળવાનો નથી, 2029 સુધી જો આની રાહ જોવી પડશે તો અત્યારે આ પહેલા દિવસે આ બિલ લાવવાની ચર્ચા કરવાની વાત કેમ જરૂર પડી? મારું શું કહેવું કે 2024માં લાભ મળવાનું નથી. હવે મેં કીધું લાભના પ્રશ્નો છે જ નહીં તો શું હતો 2024ની જગ્યાએ પછી 2029 આ 2024ની નવી લોકસભામાં આનો બિલ લાવત. જાગ્યા ત્યાંથી સવાર તો અત્યારે જે બિલ લાયા છે આપણી સરકાર લાવી છે બધા વિરોધ એટલે એ છે કે સુપ્રીમ કોર્ટે સરકારનો જવાબ માંગ્યો છે એટલે બિલ આજે રજૂ કરી દીધું. આ ચર્ચા સૌથી એવું છે જે વસ્તુ જ્યારે જેનો સમય પાકે ત્યારે થાય. એટલે મેં શું કીધું, મારી વાત સાંભળો મુકેશભાઈ, તમે શાંતિ રાખો. મુકેશભાઈ ને અમે બે જોડે સાથે જ આવી ગાડી નહીં ભાઈ અકળામણ મુકેશભાઈ ને થઈ રહી છે, આંગળી એટલે ઊંચી કરે તમે જે કહી રહ્યા છો એમની અકળામણ બરોબર છે. એમણે જે દાખલા આપ્યા કે સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીએ રાજકીયથી ઉપર થઈને દેશનું એ કરવું પડે ને આ બધું બોલવું જોઈએ, બધી સારી વાત છે. પણ રાહુલ ગાંધી તો દેશમાં ઓછું બોલે છે, વિદેશોમાં જઈને વધારે દેશની પત્તર પાડતા હોય છે, એ પણ એમને સમજવું જોઈએ. જી મુકેશભાઈ, જો રાહુલ ગાંધીજી દેશમાં ઓછું બોલે, બહાર વધારે બોલે, વધારે બોલે પણ સારું બોલતા તો સારું. હવે હું તમને સારો જવાબ આપું, દેશના માટે સારું બોલતા ને તે જવાબમાં મજા આવશે કે તમે રાહુલજીની નોંધ લેતા થયા એ બહુ મને ગમ્યું છે. નહીં તો તમે તો ભારત જોડો યાત્રા બંધ કરાવવા નીકળ્યા હતા એ લોકો છો તમે. બીજી વાત, રાહુલજી તો બહાર જઈને જે બોલ્યા ચલો તમને ન ગમ્યું, પણ આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી વિદેશમાં જઈને એમ કે અને સ્વર્ગીય વડાપ્રધાન રાજીવજી જેને આ ફોન અત્યારે હાલ જે આ ટેકનોલોજી છે એના પ્રણેતા કહેવાય, ફોન નથી આલે કોમ્પ્યુટર લાયા હતા. એની શરૂઆત ટેલિકોમ ક્રાંતિ, સમજી શકો ટેલિકોમ ક્રાંતિ સામ પિત્રોડા કે જે વિશ્વકર્મા સુપુત્ર માનનીય સામ પિત્રોડાજી એને સાથે રાખી અને આ દેશની અંદર ક્રાંતિ લાયા. તમે નહીં યાદ રહે તમને એ, બરાબર છે? તો એવા માણસે જ્યારે પ્રધાનમંત્રી હતા ને કબૂલ્યું સાચું, સાહેબ આવા પ્રધાનમંત્રી ના મળે કે હું 1 રૂપિયો આપું છું 15 પૈસા પહોંચે છે. આ વાત એમણે એના દેશમાં કબૂલી અને આ વાત આપણા પ્રધાનમંત્રીએ વિદેશમાં જઈને કીધી, કારણ કે ત્યાંથી મત એમને મળે છે. તમે વિચાર કરો આ કેટલી મોટી વાત કહેવાય. હવે તમે રાહુલજીની કમ્પેરિઝન ક્યાં કરી શકો? એટલે પહેલા તમારે આપણા પ્રધાનમંત્રીને કહેવું પડે, તમે એક પેનાલિસ્ટ તરીકે કે તમે ના બોલશો, ભલે રાહુલજી બોલે તો તમે સાચા. હવે બીજી વાત તમને કરું, ચલો કઈ વાંધો નહીં, એટલે ભૂલો ભાજપ ને બધી કોંગ્રેસ ની જ દેખાય છે એવું. હવે બીજી વાત, મને બોલવા દેજો. ટાઈમ આવશે, ચિંતા ના કરો. ના ટાઈમે નહીં, તમારે પછી તરત બોલું તો એનો જવાબનો મહત્વ. તમારી ઉતાવળમાં મારે આજે આપણા કે ટીવી ના દર્શકો, દેશની જનતા એને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આપવાની ભૂલી ગયા. તમારી મેં આપી દીધી ને. પછી જૈન સંવત્સરીની પણ જૈન ભાઈ બંધુઓને શુભકામના પાઠવું છું, મિચ્છામી દુક્કડમ. હવે એક એવી વાત છે કે કોઈ પણ શરત વગર બિલ પાસ કરવાની વાત કરી એનો તમે એક વાક્ય બોલે. મેં કીધું તો ખરું યાર. બીજી વાત કરું, નરેન્દ્રભાઈ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જ્યારે એમણે સંસદની અંદર નહેરુજીને, ઇન્દિરાજીને, રાજીવજીને કે જે કંઈ પ્રધાનમંત્રીઓને એમણે યાદ કર્યા ને એમના માટે શબ્દ સારા નીકળ્યા તો બધાએ બિરદાવ્યા છે, ખૂબ સારી વાત છે. આપણા પેનાલિસ્ટો કેટલી ડિબેટો થઈ, બધા એવું જ વાત કરી
કે જે વસ્તુ સારી હતી અને જે એમણે કહી, તો જે ખુરશી ઉપર એ બેઠા છે, દેશની ફર્સ્ટ નંબરની ખુરશી, એના ઉપર એની ગરિમા પ્રમાણે જે વાત કરી છે તો એ ખૂબ સારી વાત છે. એ વાત પણ કરી છે, બરાબર. તમને એ ખબર નહીં હોય કે વિપક્ષને આ જે બિલ રજૂ કર્યું ને એની કોપી નથી આપવામાં આવી. એમણે એવું કહ્યું હતું કે અપલોડ કરાવ્યું છે, પણ ખરેખર એની જે કંઈ બંધારણની પ્રક્રિયા હોય એ પ્રમાણે એ કોપી આપવી પડે, નથી આપવામાં આવી, બરાબર. કે એટલે એ બી આમાં શું એમાં કઈ મુકેશભાઈ હિડન એજન્ડા છે? અધીર રંજને કીધું કે આ મુદ્દો 2018 થી 2008 થી બિલ અમલમાં છે જ, હજુ આ બિલ ચાલુ છે. અમિત શાહે કીધું કે ના, આ બિલમાં અમે સુધારો વધારો કરીને લાવ્યા છે. એ વાત 100% અધીર રંજનજીએ કહ્યું ને કે ભાઈ આમાં તમે જ આજે પ્રયાસ કરી નાખ્યો ને તમે જ મહિલાને અનામત આપી દીધી ને તમે જ ન્યાય આપી દીધો, એવું નથી. આ 98 થી બધા જ પ્રધાનમંત્રીઓ એમની સરકારોમાં પ્રયત્ન કરે ગયા, અને એ વખતે ગૃહમંત્રી શ્રી એવું કહ્યું કે તમે જુઓ અમે સુધારા સાથે રજૂ કર્યું. તો એમાં એમને વાક્ય કે આપણે એવું નથી કહેતા કે એમણે ખોટું કીધું, પણ હું એવું કહું છું, મારી વાત એવી છે કે ક્યારેય એવું ના કરી શકાય કે હું આ ખુરશી ઉપર બેઠો અને કે ટીવી શરૂ થયું. કે ટીવી પહેલાંય હતું અને હું આજે ડિબેટ કરવા આવ્યો. 2014 પ્રધાનમંત્રી થયા એ પહેલા દેશ તૈયાર ખુરશી સાથે તમારી પાસે હતો અને તમારે એનો વહીવટ કરવાનો. કદાચ તમે વહીવટમાં વધારો સારો કરે તો એમાં કશો વાંધો નથી, એ કરવો જોઈએ, એ ખુરશીની ગરિમા છે. અને તમારા પછી કોઈ 2024માં પ્રધાનમંત્રી આવશે તો એને પણ કરવો જોઈએ. એટલે એમાં કોઈ તથ્ય એવા કઈ હીન વાત નથી. પણ મારી વાત એવી છે કે જે મહિલા બિલ પાસ થયું છે એ મહિલાઓ ગુજરાતની અંદર, મનોજભાઈ આ બહુ અગત્યની વાત છે એટલે કહું છું કે જે શિક્ષક મહિલાઓ છે એ નોકરી કરતી હોય બરોડામાં અને એના પતિની નોકરી હોય અમદાવાદમાં કે બાયડમાં, તો એ મહિલાઓ બદલી કરાવવા માટે જો એના એવિડન્સ કે એની તબિયત કે એની હેલ્થની વાત કરતી હોય, એના ઘરની પરિસ્થિતિની વાત કરતી હોય, તો એને પ્રાધાન્ય આપવું જોઈએ. ભલે હું કહું છું કે એના લોકમેળા થાય, બધું થાય, લોક ભરતી મેળાની વાત કરે, પણ એ મહિલાઓના ચપ્પલ ઘસાઈ ગયા છે એવા દાખલા મારી પાસે છે કે સાહેબ આમાં મને કરો, અમારું જીવન રગદોળાય છે આની અંદર. તો હું કહું છું કે મહિલા અનામત બિલ પાસ કર્યું એ દિવસે, આજે ગણેશ ચતુર્થીના દિવસે નવી સંસદમાં સારું થયું, પણ આ મહિલાઓને જો ન્યાય મળે ને તો હું માનું છું ખરેખર સફળ રહેશે. અને કાયદો અને વ્યવસ્થાના નામે આપણા ગુજરાતમાં મહિલાઓ પર જે થઈ રહ્યું છે એ બનાવો ઓછા બને એવો પ્રયત્ન થાય તો મહિલા બિલ પાસ થયું. જી મુકેશભાઈ, આપણે પ્રકાશભાઈ પાસેથી લઈ લઈએ તમારા સવાલના જવાબ. પહેલા મુકેશભાઈના બધા સવાલોના જવાબ આપું. મેં વાત સાંભળી એમની. પહેલી વાત જે એમણે કીધું કે રાજીવ ગાંધીના વિશે વિદેશોમાં જેને બોલે છે એ મોદી સાહેબ એટલા માટે બોલે છે કે રાજીવ ગાંધીની જે ફરિયાદ હતી ને એ મેં દૂર કરી. રાજીવ ગાંધીજી કે જે કહેતા હતા કે હું અહીંથી રૂપિયો મોકલાવું છું ને ઘસાતો 15 પૈસા જાય છે, એટલે અમારી વિદેશમાં કઈ શું ફાયદો એમ કહું. અરે ત્યાં પણ વિદેશમાં ત્યાંથી મત આવે. ના, એ વિદેશમાં ભારતીય નાગરિકોનું જે સમૂહ છે ને ત્યાં તમારા પેલા ઓક્સફર્ડ યુનિવર્સિટી લોકોને બેસાડીને અંગ્રેજોને નથી કીધું. પણ એ મત ક્યાં? અરે મતોની વાત નથી. સરદાર વલ્લભભાઈ પટેલે કીધું તો ઘરની વાત ઘરમાં રાખો. રાહુલ ગાંધી રાહુલજી બોલે એવું તમે પોતે કહો છો, તો પછી આપણા પ્રધાનમંત્રી શ્રી કેવી રીતે બોલે? રાહુલ ગાંધીજી દેશનું ઘસાતું બોલે છે કે ચીન ઘૂસી ગઈ છે. ના, ચીન જો તમે ચીનની તપાસ કરી આવો. ચીન ઉપર આપણે હા કાકા તપાસ કરી આવો. પછી બીજી વાત હા તો પછી એટલે ચીનની વાત કરશો નહીં. તમારી વચ્ચે હું તમારી એ એટલે વિદેશ. ઓકે તમે બોલો. રાહુલ ફરીથી ટાઈમ બગાડીશ જો વચ્ચે બોલશે તો. રાજીવ ગાંધીજીનો જે પ્રશ્ન હતો, જે હતો પ્રોબ્લેમ, એ મોદી આપણા દેશમાં બોલો ને એમ કહું છું યાર. તમારો રાહુલ ગાંધી શું કેમ બોલે છે? અરે પણ એ તો દેશમાં લોકશાહી જતી રહી છે અને તમે મદદ કરવા આવો તો પેલા દેશો મદદ કરવા આવશે. અત્યારે આપણા પ્રધાનમંત્રી થી ઉપર છે રાહુલજી. તમારો નેતા તો ગણો ને. અમારો નેતા છે, અમારું સર્વસ્વ છે, બધી વાત. તમે કહો છો કે મુકેશભાઈ આવું બોલે છે, પ્રકાશભાઈ શું કામ બોલે છે? મારી એક જ વાત સાંભળો. તો મોદી સાહેબે એવું કીધું કે એ પ્રશ્ન દૂર કરી અને ડાયરેક્ટ જે લાભાર્થીઓ એમના કોઈ વચ્ચોટીઓ નહીં, સીધું બેંકના એમના ખાતામાં જમા થાય. એ મોદી સાહેબે કીધું એ બરોબર કીધું. પ્રકાશભાઈ આજે પૈસા આપીને કામ નથી થતા. આજે ગુજરાતની અંદર તમે પૂછી જો વેપારીઓને
પૂછી જો બિલ્ડરોને, પૂછી જો મોટા મોટા ઉદ્યોગપતિઓને, થાય. જે પરિસ્થિતિ છે ને, અરે પૈસા જાય છે ને કામે જાય, કાંઈ નથી થતું. તો પણ જાઓ ને કોર્ટમાં, અરે શું રેકોર્ડિંગ સાથે જાઓ, તમારા જોડે કરશો. આ તમે જે આવા પૈસા આપી ધંધા કરે તો ને 30 વર્ષ ના. 30 વર્ષ પહેલા આ આ ધંધા કરે કાયદેસરના ને, પૈસા તમે 30 વર્ષ પહેલા તમે આ કોંગ્રેસ વાળા હું ધંધા કરે રોજે છે ને, તમને બે એટલે આજે કૌભાંડ ગમતું મોકલું છું. એટલા જે હું પ્રકાશભાઈ રોજ બે કૌભાંડ બધાને મોકલું છું, જે હું તો મીડિયામાં વાંચું છું, પ્રિન્ટ મીડિયાના બધાને મોકલું છું. એ શું મેં હાથે લખ્યા છે? કૌભાંડ થયા વગર આયા છે? કેવી વાત કરો છો તમે યાર? 30 કબૂલતા નથી કોઈ વાત. 30 વર્ષથી સત્તામાં નથી, એનો એટલે 30 એની હાઈ રાઈ છે, તમારે બીજું કશું અરે પણ નથી. 30 વર્ષમાં અરે તમે કૌભાંડ ન 30 કરવાની ક્યાં જરૂર વર્ષ છે? પહેલા તમે જે પૈસા- તમારે 54 કરોડનો બ્રિજ ઉતારી લેવો પડે, એ પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું છે. તમારે શરમાવું છે, એમ કેવું છે કે આ વાત અમારી કબૂલ કરી હતી. અમે કેટલી વાત કબૂલ કરીએ છીએ કે ભાઈ અમારી 17 સીટ આવી તો હજી અમારી ક્યાંક ઉતાર્યો ભૂલ છે. નથી મુકેશભાઈ, હજી તો આંદોલન કરી રહ્યા છે કે આ બ્રિજને જલ્દીથી ઉકેલ લાવો. હાટકેશ્વર બ્રિજનો હજી લડત હજી ચાલુ તો છે. એના જામીનના આન તે હજુ એ લડત ચાલુ છે. ઉતારવાની તો કઈ વાત જ નથી. પબ્લિકને એની સેવા ક્યારે મળશે એ તો ભગવાન જાણે ઉપરવાળો. મળશે. પણ મને એ જ ક્યારે પણ મળશે આ 54 કરોડ રૂપિયા તમે જમા કરાવી દો, જે પ્રોપર્ટી ટેક્સના પૈસા તમે લીધા છે લોકોના, એ તમે જમા કરાવી દો. બિલ અને આ બ્રિજ તમારી ત્રુટીઓના કારણે આવો થયો છે, તમે જમા કરાવી દો. નવી લોકસભાની વાત કરો ને. અરે ના, આ તો વાત જો જનરલ વાત છે. તમે પેલી વિદેશની વાત કરી તમે ચાલુ કરી. પણ મેં એમ કહ્યું, મેં કીધું યાર તમે જે કરી તમે નથી કરી શકતા. એની ફરીથી આપણે મૂળ મુદ્દા પર આવીએ જી, જી, પ્રકાશભાઈ, જી. કે જે જો એક પેનલિસ્ટોનું મુદ્દા એ જ એની એક કેવું વાત, છે એક સવાલ કરી દઉં ફરીથી ખાલી, એમને જવાબ આપવા દેજો. મને એમ થાય છે તમે મહિલા બિલની આજે વાત કરી રહ્યા છો, મણિપુરની અંદર જે મહિલાઓની હાલત થઈ હતી, જે નગ્ન પરેડ, મારાથી બોલવામાં પણ કઈ આપણે એવી થઈ હતી, ત્યાં એ બાબતને આજે પણ પ્રધાનમંત્રીશ્રી બોલતા નથી કે ત્યાં ગયા નથી, તો એ શું કહેવાય? એટલે એ મુદ્દો પણ સડકતો છે. આપણે સ્મિતાબેન પણ આપણી સાથે જોડાયેલ છે. મહિલાની સ્થિતિ ગુજરાતમાં શું છે, દેશની છે. પ્રકાશભાઈ, આપણે સ્મિતાબેનને પૂછી લઈએ. મણિપુર જ હજી પ્રકાશભાઈ, આપણે સ્મિતાબેનને પૂછી લઈએ કે મહિલાઓનું શું સ્થાન છે ગુજરાતમાં અને ભારતમાં. સ્મિતાબેન. ચોક્કસ આપણે 50% મહિલા હોય આપણા દેશમાં, અત્યારે મહિલાઓનું જે સ્થાન હોવું જોઈએ એ ખરેખર અત્યારે હાલ જે મોકો મળવો જોઈએ, તક મળવો જોઈએ, એમને કામ કરવાની નથી મળી રહી. એ બાબત માટે ચોક્કસ મારે એવું કહેવું પડે કે મહિલાઓની અત્યારે પરિસ્થિતિ સારી નથી. અત્યારે હાલ મણિપુરની આપણે પરિસ્થિતિ કરી એ જ પ્રમાણે આપણે ઘણા બીજા રાજ્યોમાં પણ આપણે જોયું છે કે મહિલાઓ સાથે થતા અત્યાચારો અને એની સામે અત્યારે હાલ સરકાર જે છે કોઈ પગલાં નથી લેતી હોતી. એ બાબત માટે મહિલાઓને ખરેખર દુઃખ છે. આપણે જોયું કે કુસ્તી બાજુની પણ વાત કરી છે અને ગુજરાતમાં જે પરિસ્થિતિ મહિલાઓની છે એ બાબતે પણ અત્યારે ઘણા બધા એવા બાબતો છે કે જે અમાન્ય રીતે મહિલાઓ સાથે અત્યાચાર થયેલા જોવા મળે છે. અને ખાસ કરીને રાજકીય ક્ષેત્રે પણ જયારે જોવા માટે જઈએ ને ત્યારે ગુજરાતમાં આજે મહિલાઓને મહિલા સરપંચ તરીકે એમને હોદ્દો આપી દેવામાં આવે છે, બરાબર. અને પછી એને વહીવટનો પણ જો એને નોલેજ આપવામાં નથી આવતું, એની ટ્રેનિંગ પણ આપવામાં નથી આવતી, પણ ડાયરેક્ટ સીધું એમના હસબન્ડ કે એમના કોઈ પણ સગા સંબંધી હોય છે એ લોકો એનો વહીવટ કરતા. તો પછી આ 33%, સ્મિતાબેન, વાત એ 33%માં પણ આ પ્રકારની થઈ શકે એવું એમપી મહિલા એમપી બની જશે, એનું સંચાલન કે એનું હોલ્ડ બીજા કરશે. તમે આજે ખાલી એક સ્મિતાબેનને બોલાવે છે, કેટલા પર્સન્ટેજ થયા? પોતાની ક્ષમતાથી આગળ વધે. સ્મિતાબેન બોલો ને. બાબત છે પણ એમને કે સ્મિતાબેને નોલેજ કેટલું બધું છે. સરપંચની ચૂંટણીમાં મોટે ભાગે આ વસ્તુ બાબત છે. બાકી તમે એમપી શ્રી કે જે સંસદ સભ્ય સુધી પહોંચે છે એ પોતાના આવડતના ધોરણે પહોંચે છે. એનામાં આવડત હોય તો જ ત્યાં સુધી પહોંચી શકે. એને એ રીતે તક આપવી જરૂરી છે ખાસ કરીને. અને મહિલા સાંસદોને બોલવાની પણ તક આપવી જોઈએ. એમાં અમુક મહિલાઓ જે સાંસદો જે છે એ મહિલાઓ પર થતા અત્યાચારો અને મહિલાઓની પરિસ્થિતિ વખતે જયારે વાત કરે છે એ વખતની એ વખતે જે કોઈ પણ બાબત હોય એને ધ્યાનમાં ધરવી જોઈએ. સાંસદે એનો નિવેડો લાવવો જોઈએ. સુષ્મા સ્વરાજે પણ જે રીતે મહિલાઓની એ વખતની પરિસ્થિતિની રજૂઆત કરી હતી અને અમે એ વાત કરી હતી કે જે અત્યારે હાલ આપણે વાત કરી છે કે મોંઘવારી અને એમાંથી ડુંગળી માટેની જે આંસુ એ વખતે એમને આપ્યા હતા, વાત કરી હતી અને આંસુ આવી ગયા હતા કે ડુંગળી આટલો બધો ભાવ જોઈને. તો એ બાબત મોંઘવારી પણ નડે છે મહિલાઓને. એટલે ટૂંકમાં મહિલા અનામતથી વાતથી કઈ નહીં થાય. મહિલાનો ઉદ્ધાર પણ કરવો પડશે, મહિલાનું સન્માન પણ કરવું પડશે.
કે મહિલાઓ માટે દરેક જગ્યાએ મહિલાઓ માટે ફ્રી શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ. એ નથી. મોટે ભાગે ગ્રાન્ટેડ સ્કૂલો જે છે ઓછી કરી દેવામાં આવી છે. કન્યા શાળાઓ છે, અત્યારે હાલ કન્યા શાળાની અમે અપેક્ષા નથી રાખતા, પણ જે મહિલાઓ માટે જે ગ્રાન્ટેડ સ્કૂલો છે એ પણ અમે અપેક્ષા તો રાખીએ કે તમે કોઈ પણ સ્કૂલમાં જાય. અત્યારે હાલ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કોલેજો બહુ વધી રહી છે. મહિલાઓ નથી ભણી શકતી એ પણ જી પ્રકાશભાઈ જવાબ આપો. સ્મિતાબેન તમારા સવાલનો જવાબ પ્રકાશભાઈ થી લઈ લે. પ્રકાશભાઈ જો એક તો હું તમને કહું કે મુકેશભાઈનો એક પ્રશ્ન હતો કે ના પેલા આમનો સ્મિતાબેન નો આપી દો જવાબ. સ્મિતાબેન નો જવાબ રહી ગયો છે મારે હા કહો કે શિક્ષિકા જે ખરી એમની જે બાયડમાં હોય ને એમનો પતિ વડોદરામાં હોય, જો કોઈ પણ જગ્યાની ભરતી હોય કે જે જાહેરાતો બહાર પડતી હોય ને, જે જિલ્લામાં, જે તાલુકામાં, જે ગામમાં પ્રાથમિક શિક્ષકો પંચાયત દ્વારા જે લિસ્ટ આપવામાં આવે કે આટલી આટલી જગ્યાએ નવી ભરતી કરવાની છે, એટલે તમે જ્યાં તમે અરજી કરી હોય અને ત્યાં તમારી ક્વોલિફિકેશન પ્રમાણે, તમારી ટકાવારી પ્રમાણે તમે લાગ્યા હોય ત્યાં જ નોકરી કરવી પડે. પછી 15 વર્ષ જૂની નોકરી છે 15 વર્ષ હોય તો મારી વાત નહીં સમજી એનું તમે આ બધી જીવન. વાતમાં વચ્ચે ના બોલો. સારું ચલો કહો. તો તમારે તમે સ્વીકારી અને તમે ત્યાં આગળ તમે ફોર્મ ભરતા હોય તો તમારી સિલેક્શન થાય છે. અને પણ એ તમે શરૂઆતની વાત કરો છો. હું એની નોકરી 15 વર્ષ જૂની થઈ ગઈ, એનું જીવન અડધું પૂરું થઈ ગયું, હા, એ બદલીની વાત કરે છે એમ કહું છું. તમે વાતને તો સમજતા નથી. તમારે વાત તો સાંભળો જ પડે. ચલો તમે જ બોલો, મારે નથી બોલવું. એનો જવાબ જ તમે આપો. ચલો ના તમે ના, તમારે બોલો જ નથી દેવો મને એડમાં. એટલે ના જી એવું કોંગ્રેસ પ્રકાશભાઈ વાળા તમે આ જ કરો છો. ના, ના, તમારા ધંધા જ આ છે. ના એવું નથી. જેટલા ડિબેટમાં આવે છે કોંગ્રેસ વાળા, એમ લાગે કે પ્રકાશબેન છેલ્લા બોલવાનું આવે છે એટલે પછી અરે પણ હજી તમે- મારે બોલવા, તમે તમારામાં- બોલો પહેલા. પ્રકાશભાઈ આપણે વાત અટકી છે. પ્રકાશભાઈ વાત અટકી છે સ્મિતાબેન ના સવાલ ની. આપણે સ્મિતાબેન નો ના, જવાબ ના, આપી ના, દો. બોલવું જ નથી. નહીં સ્મિતાબેન નો ના, જવાબ ના, આપી દો. મુકેશભાઈ નો ના આપો. સ્મિતાબેન નો. ના. જી, ના, સ્મિતાબેન. એવું ના હોય ના, 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 ના. જી સ્મિતાબેન એટલે આપણે કોંગ્રેસમાં તમારો એજન્ડા જ આ હોય છે કે છેલ્લા પ્રકાશભાઈ ની જેમ પેલો ભદોરિયા છે ને તમારો સમાજવાદી પાર્ટીમાં આખો દાડો એવી વાત ના હોય. હું તમારી વચ્ચે બોલું છું, તમે શું કામ વચ્ચે બોલો છો? પણ તમે વાત શરૂઆતની ભરતીની કરો છો, હું વાત જુદી અરે કરું પણ મારું છું જો- પણ મને 15 છેક શરૂઆતથી મને અંત સુધી તો આવવા દેવો જોઈએ ને. હા પણ તમે અંત સુધી આવો. મુકેશભાઈ આપણે તમે ચલાવો debate. નહીં મુકેશભાઈ પ્રકાશભાઈ ને ના, પૂરતો ના, બોલવું મોકો. નથી, તમે ડિબેટ ચલાવો. જી સ્મિતાબેન ચોક્કસ મહિલાઓની પરિસ્થિતિમાં તો આર્થિક રીતે તો જે રીતના એ લોકોની સદ્ધરતા કેવી હોય છે આપણને ખબર છે. અને બીજું કે જે મહિલાઓ પોતાની રીતે આગળ વધે છે, પોતાની આવડતથી આગળ વધે છે, અને રાજકીય ક્ષેત્રે પણ જે પોતાને નાના કરતા હોય છે, એ મહિલાઓએ બીજી રાજકીય મહિલાઓ સાથે વફાદાર રહેવું જરૂરી છે. એને ખ્યાલ છે કે હું મહિલા છું તો માટે સામેની મહિલાની કેવી પરિસ્થિતિ છે એને વિચારવાની જરૂર છે. અને મોટે ભાગે રાજકીય વર્ગ ધરાવતી મહિલાઓ આગળ આવતી હોય છે રાજકીય ક્ષેત્રમાં. એ પણ ખાસ બીજી જે આમ જનતા હોય કે એમાંથી જે કોઈ પણ વ્યક્તિઓ આમાં રસ ધરાવતી હોય તો એમને પણ આગળ પાયાની જે કાર્યકર મહિલાઓ બનો છે ને ફક્ત પાયાની બનીને રહે છે. એમને આગળ કોઈ મોકો નથી મળતો હોતો. એ પણ જરૂરી છે કે તમારા ક્ષેત્રમાં કે કામ કરતી મહિલાઓ કેવી રીતના કામ કરે છે, કઈ રીતના પક્ષને વફાદાર રહે છે, કેવી રીતના પોતાના ગામને પોતાના કામને પણ વફાદાર રહે છે, એ પણ થવું જરૂરી છે. ફક્ત રાજકીય વર્ગ ધરાવનાર વ્યક્તિઓ મહિલાઓને તમે આગળ લાવો એ પણ ના ચાલે. જી સ્મિતાબેન તમારા સવાલ જો પ્રકાશભાઈ પ્રકાશભાઈ ના, ના, સ્મિતાબેનનો બરોબર છે સવાલ. જે મહિલાઓ પોતાના રાજકીય ક્ષેત્રે કે કોઈ કોર્પોરેટ ક્ષેત્રે કે કોઈ બી ક્ષેત્રે ગામના ક્ષેત્રે હોય કે તાલુકા જિલ્લા લેવલે હોય, જે મહિલાઓ પોતાના આપમેળે કે આપબળે પોતાની શક્તિથી, પોતાની ટેલેન્ટથી જે આગળ આવે છે. તમે જુઓ કે જે તે સમયે આપણે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી મહિલા આનંદીબેન પટેલને બનાવ્યા હતા. ગુજરાતની વાત કરું, ઉમા ભારતીજી મધ્યપ્રદેશમાં બન્યા હતા, સુષ્મા સ્વરાજ રાજસ્થાનના બન્યા હતા, અને ઘણી જગ્યાએ મહિલાઓનો આપણે સ્થાન આપેલું છે. વસુંધરા રાજે, શીલા દીક્ષિત, જયલલિતા બધા મહિલાઓ મુખ્યમંત્રી બન્યા. હા શીલા દીક્ષિતજી હતા. હા. એ પોતાની કેપેસિટી પ્રમાણે અને પોતાની એટલે સ્મિતાબેનનો સવાલ એ છે કે પરિવારવાદ ના આવવો જોઈએ. રાજકીય વર્ગ ધરાવતાને પછી સ્થાન ના અપાય. એમાં કેટેગરી પણ જે લોકોની વફાદારી હોય એને પણ જોવા પડે. 100% જોવા પડે. મુકેશભાઈ જી સમયનો અભાવ છે. આપણે છેલ્લો સવાલ મુકેશભાઈ પ્રત્યે લઈ લઈએ. ભાઈએ કે જે મહિલા મુખ્યમંત્રીની વાત કરી, એમણે દરેક પક્ષના મહિલાની વાત કરી, પણ હું એવું કહું છું કે આ દેશની પહેલી મહિલા જેને કહેવાય ઇન્દિરાજી, એવા સ્ટ્રોંગ વડાપ્રધાન હતા
પ્રાઇમ મિનિસ્ટર કે જેને દેશ અને દુનિયા વખાણતા હતા, અને જ્યારે યુદ્ધમાં એ ઇસ્લામાબાદ પહોંચી ગયા હતા. તમે સમજો, આ એક સાક્ષી છે કે આ દરેક વિચારધારા પોતપોતાની રીતે કામ કરતી હોય. અને હું એવું માનું છું કે આ જે એક ડિબેટ છે ને, કોઈ પણ આપણે પ્રતિષ્ઠિત ચેનલ KTV છે, કોઈ પણ ચેનલ, આ ડિબેટ એક તંદુરસ્ત ચર્ચાનો ભાગ છે. હું એવું માનું છું, હું દરેક જગ્યાએ કહું છું. એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોય કે વિશ્લેષક હોય કે કોંગ્રેસ પક્ષ હોય, સરકારમાં જે છે એની જે ત્રુટિઓ છે એ વિરોધ પક્ષ ન બતાવે, એને આઈનો કહેવાય. ભલે એમને કરવું હોય તો કરે, અને એને તંદુરસ્ત જવાબ આપે, એનું નામ જ ડિબેટ છે. મારી એક જ વાત છે કે જે મહિલાઓનું જીવન ખરેખર 10-15 વર્ષની નોકરી થઈ ગઈ ને, ખરેખર એ લોકો તકલીફમાં છે. કોકના ફોન આવતા હોય, ક્યાંક સમાજની મહિલા હોય, એની વાત મેં અહીંયા કરી છે કે ખરેખર એના ઉપર કંઈક અમલીકરણ થવું જોઈએ. બસ મારી બીજી કોઈ વાત જી મુકેશભાઈ, આપણે સમયનો અભાવ છે. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. 1995 પહેલા બધી બહેનોને તકલીફો નથી, એટલે બદલી કેમ્પો પણ યોજાતા હોય છે. શિક્ષણ વિભાગને રાજ્ય સરકાર યોજે પણ છે. આવા છાસ કાર્ય પણ થતા હોય છે. મુકેશભાઈ, પ્રકાશભાઈ ને સ્મિતાબેન, તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા જ મુદ્દા સાથે કે જે વાત થઈ રહી છે નવી સંસદ અને નવી ચર્ચામાં, કે મહિલા અનામત જે 33% આપવાની વાત છે. આવતીકાલથી લોકસભામાં ચર્ચા શરૂ થશે અને પરમ દિવસે રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા થશે. સૌની નજર એ છે કે મહિલા અનામતનું બિલ પસાર થાય છે કે કેમ. નમસ્કાર.